પ્રણામ વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર આપણે વાઘેલા વંશ વિશે જોઈ રહ્યા હતા. તો મિત્રો આજે આપણે અહીંયા જે વાઘેલા વંશ પછી અને આગળની જે પણ વિગત છે આપણે જોઈએ. તો મિત્રો અહીંયા આપણને ખબર છે કે વાઘેલા વંશ કઈ રીતે આવ્યો. તો જે સોલંકીના વફાદાર સરદાર વાઘેલા હતા અને જે તેમના બદલામાં સોલંકીએ વ્યાઘ્રપલ્લી જે ગામ છે એ અર્ણોરાજને આપ્યું હતું. કોણે આપ્યું હતું? અર્ણોરાજને. તો જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય. એટલે વ્યાઘ્રપલ્લી જે ગામ છે ટૂંકમાં એને વાઘેલ એવું કહેવામાં આવતું. અને અહીંયા વાઘેલ જે ગામ છે એના પરથી આ ગામના જે વંશજો છે એ વાઘેલા તરીકે ઓળખાયા. તો મિત્રો આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. જો જે વાઘેલા છે એ મૂળ કઈ જાતિના છે? ચૌલુક્ય જાતિના. વાઘેલા વંશમાં વીરધવલ, વિશળદેવ, અર્જુનદેવ ને સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. જો કે વાઘેલા છે એ મૂળ ચૌલુક્ય જાતિના હતા, બરાબર. અને આની અંદર વાઘેલા વંશમાં વીરધવલ, વિશળદેવ, કર્ણદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા જે શાસકો છે એમણે ગુજરાતમાં સારી રીતે શાસન ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં, જો આ ખાસ યાદ રાખજો મિત્રો, કે વીરધવલ જે છે, બરાબર, વાઘેલા વંશના જે શાસક કોણ? વીરધવલ. તો એ વીરધવલના શાસનકાળમાં એટલે કે એમના સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. કયા મંત્રીઓ છે? વસ્તુપાળ અને તેજપાળ. હા મિત્રો, કે જેમણે જૈન દેરાસરો બંધાવ્યા હતા, બરાબર. તો આ જે છે વસ્તુપાળ અને તેજપાળ જે વીરધવલના શાસનકાળમાં, કયા વંશના છે? વાઘેલા વંશના જે રાજા વીરધવલ એમના શાસનકાળની અંદર વસ્તુપાળ અને તેજપાળ જે મંત્રીઓ છે એમણે, તો એ સમર્થ મંત્રીઓના કારણે જ ગુજરાતમાં મુસ્લિમ આક્રમણથી બચ્યું હતું. જો કે કોના કારણે મુસ્લિમ આક્રમણ બચ્યું હતું? તો વાઘેલા વંશના જે શાસક વીરધવલ છે અને એમના શાસનકાળની અંદર જે બે મંત્રીઓ થઈ ગયા, વસ્તુપાળ અને તેજપાળ, તો આ બે મંત્રીઓના કારણે ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. મિત્રો અહીંયા બે સવાલ પૂછાઈ શકે છે કે વાઘેલા વંશના શાસક છેલ્લા શાસક કોણ? તો એનો જવાબ આવશે કર્ણદેવ વાઘેલા. બરાબર છે મિત્રો, કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? તો વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા, બરાબર. અને ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો મિત્રો અહીંયા આ જે સવાલ છે એ ખાલી જગ્યામાં કાં તો પછી વિકલ્પોમાં કાં તો ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો એ કર્ણદેવ વાઘેલા. એ જ રીતે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1304ની આસપાસ. આ ઉપરાંત ગુજરાત મુસ્લિમ આક્રમણથી કોના કારણે બચ્યું હતું? કયા બે મંત્રીઓના કારણે બચ્યું હતું? તો વસ્તુપાળ અને તેજપાળ. જોઈએ મિત્રો હવે કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. જો કે 8મી સદીનો જે મધ્ય ભાગ છે એ સમયે બંગાળમાં કયા વંશનું શાસન હતું? પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામ પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. જો મિત્રો કે જેવી રીતે વાઘેલા વંશ એ ગામના નામ ઉપરથી આવ્યો છે, જ્યારે પાલ વંશ એ શું છે? તો આ વંશના જે સ્થાપક છે એ સ્થાપકનું જે નામ છે એ નામની પાછળ પાલ શબ્દ આવે છે. તો એ પાલ શબ્દના કારણે આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. જો કયો વંશ કહેવામાં આવે છે? પાલ વંશ. અને આ વંશના સ્થાપક કોણ હતા? ગોપાલ, બરાબર. જે ગોપાલ નામના રાજવી હતા એ આ પાલ વંશના સ્થાપક છે. ક્યાં? બંગાળ, બરાબર. તો બંગાળની અંદર જે આ પાલ વંશ છે એના સ્થાપક છે ગોપાલ. તો એ મિત્રો જો ગોપાલ શબ્દની અંદર પહેલાં ગો શબ્દ છે, પછી પાછળના જ બે અક્ષર છે પાલ, બરાબર. તો એ રીતે એમના જે નામ છે એ નામની પાછળ પાલ આવતું હોવાથી આ વંશ એ પાલ વંશ એવું કહેવામાં
આવે છે. તો પાલ વંશ જે બંગાળમાં એની સ્થાપના ઈસવીસન 750થી 770ની આસપાસ મનાય છે. અને પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. જો મિત્રો કે પાલ વંશના પતન બાદ બંગાળની અંદર જે પાલ વંશ હતો તો એના પતન બાદ ઈસવીસન 1095માં કયા વંશની સ્થાપના થઈ? સેન વંશની સ્થાપના થઈ. તો આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. જો કે આ વંશની અંદર કયા વંશની અંદર? પાલ વંશની અંદર વિજયસેન પ્રથમ, શું નામ છે? વિજયસેન પ્રથમ એ નોંધપાત્ર રાજા હતો. કારણ કે એનું જે કામ છે તો એ નોંધવા લાયક છે, ઇતિહાસમાં નોંધપાત્ર છે. અને તેના પુત્ર બલ્લાલ સેને, જો કે જે વિજયસેન છે, વિજયસેન પ્રથમ એનો પુત્ર બલ્લાલ સેન, તેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. મિત્રો અહીંયા સવાલ એવો પૂછાઈ શકે ખાલી જગ્યા અથવા તો વિકલ્પોમાં કે વિજયસેન પ્રથમનો પુત્ર કોણ હતો? તો એ પુત્રનું નામ છે બલ્લાલ. બરાબર, વિજયસેન પ્રથમ એનો પુત્ર બલ્લાલ. અને બલ્લાલે કયા ગ્રંથો રચ્યા હતા? તો બલ્લાલે દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. હવે જો મિત્રો કે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો સુબાની નિમણૂક કરતા હતા. જો કે જે દિલ્હીના જે શાસક છે, બરાબર છે, એ લોકો શું કરતા? તો જે તે પ્રદેશ જીતી લીધા પછી ત્યાંના વહીવટ માટે એ સુબાની નિમણૂક કરતા, નાઝીમોની નિમણૂક કરતા. તો કર્ણદેવ વાઘેલા પાસેથી. કેમ? કારણ કે છેલ્લો જે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. તો આ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો સુબાની નિમણૂક કરતા ને તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. તો ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. જો કે ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. જફરખાને કયું નામ ધારણ કર્યું? મુઝફ્ફર શાહ. અને એ નામ ધારણ કરીને સુલતાન બન્યો. ક્યારે? 1407માં. સુલતાન એટલે રાજા. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. જો કે આ વંશની અંદર કેટલા સુલતાનો થઈ ગયા? 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાત મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. જો કે કઈ સદીમાં? 17મી સદીમાં ગુજરાતમાં જે મુગલ શાસન હતું, બરાબર, એની શરૂઆત થઈ અને એના કારણે જે સલ્તનત કાળ હતો એ પૂરો થયો. તો મિત્રો અહીંયા કે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ, તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. અમદાવાદ કોણે વસાવ્યું હતું? અહમદ શાહે. બરાબર. તો આ બંને જે શાસક છે એ નવા નગરની સ્થાપના સાથે જે કેટલાક પ્રસંગો છે, બરાબર, આપણે સાંભળ્યા હશે અને શક્ય હોય તો એ મળી શકે તો વાંચવાનો પ્રયત્ન કરી શકો. મિત્રો જો કે આપણે જે રીતે ઉત્તર ભારતના રાજ્યો જોયા એ રીતે હવે દક્ષિણ ભારતના રાજ્યો વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. તો અહીંયા જે પોઈન્ટ છે આપણો દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. જો મિત્રો કે નર્મદા જે નદી છે એની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્યવંશો સ્વતંત્ર થયા. જો કે નર્મદા નદી છે, કઈ નદી? નર્મદા નદી. એના દક્ષિણના ભાગમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ આ નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. જો કે ઉત્તર ભારતમાં જેમ હર્ષવર્ધન એમના અવસાન પછી જુદા જુદા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, એ રીતે દક્ષિણ ભારતની અંદર જે પુલકેશી બીજા આપણે જોઈ ગયા કે પુલકેશી બીજાનું અવસાન થયું એ પછી પણ આવા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવી. મિત્રો અહીંયા આપણે કયા કયા વંશો વિશે માહિતી મેળવવાની છે? તો એ છે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર વગેરે રાજ્યવંશો છે, એના વિશે આપણે જોઈએ.
તો ચાલુક્ય વંશ વિશે જોઈએ પહેલાં. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. મિત્રો અહીંયા સવાલ પૂછાય છે કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. જો કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. અને પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને, જો યાદ રાખજો મિત્રો, ક્યારે અને કઈ જગ્યાને? તો ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કોને? પુલકેશી પ્રથમે. બરાબર. ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશમાં વાતાપી એટલે વર્તમાન સમયમાં જે બાદામી કહે છે, બરાબર, આ વંશમાં જે વાતાપી એટલે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. જો કે એમની રાજધાની ક્યાં બનાવી? વાતાપીમાં. તો એના પરથી આ જે વાતાપી હાલમાં જે બાદામી છે તો તેના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. મિત્રો, આપણે જેવી રીતે આપણા સરનેમની પાછળ, નામની પાછળ, બરાબર, ગામનું નામ જોડી દઈએ છીએ, તો એવી રીતે અહીંયા વાતાપીના ચાલુક્યો એવી રીતે ઓળખાવા લાગ્યા. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. જો કે વાતાપીના જે ચાલુક્ય હતા તો એ વંશની અંદર જ કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજી જેવા મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતા ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ. જો કે વાતાપીના જે ચાલુક્યો હતા એમની સત્તા થોડી નબળી પડી, તો એ સમયે જે કૃષ્ણા અને ગોદાવરી નદી છે તો એ નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશમાં કેટલાક લોકો જે ચાલુક્ય વંશના હતા ત્યાં એ સ્થાયી થયા. એટલે કે એક શાખા તેમની કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. મિત્રો, અહીંયા શાખા જે શબ્દો વાપર્યો છે, શાખા એટલે શું? તો જે ચાલુક્ય વંશના અમુક લોકોનો જે ભાગ છે, બરાબર, એ લોકો, કેટલાક લોકો એ જગ્યાએ સ્થાયી થયા, વસવાટ માટે ગયા. એટલે એવું કહ્યું છે કે ચાલુક્ય વંશની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં એ સ્થાયી થયા. તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. જો કે અહીંયા જે સ્થાયી થયા, બરાબર, એના સ્થાપક કોણ હતા? વિષ્ણુવર્ધન હતા. તો આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હતી. હવે ત્યાંથી જે આ લોકો ચાલુક્ય આવ્યા હતા તો એમણે પોતાની જે રાજધાની એ ક્યાં રાખી? વેંગીમાં. તો એ રીતે એ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. જે વાતાપીમાં હતા એ વાતાપીના ચાલુક્ય તરીકે ઓળખાયા. અને ત્યાંથી કેટલાક જે આ કૃષ્ણા અને ગોદાવરીનો જે પ્રદેશ છે ત્યાં આવીને સ્થાયી થયા, બરાબર. અને એના સ્થાપક હતા વિષ્ણુવર્ધન. એના સ્થાપક કોણ હતા? વિષ્ણુવર્ધન, જે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ, હવે જો કે વાતાપીમાંથી વેંગીમાં આવ્યા હતા, બરાબર, તો એની જેમ જ એક ભાગ, એક શાખા, બરાબર, એ ચાલુક્યો કલ્યાણીમાં પણ આવ્યા, તો એ કલ્યાણીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા. તો મિત્રો, અહીંયા ચાલુક્ય ત્રણ ભાગમાં, એક જે વાતાપી રાજધાની બનાવી તો વાતાપીના ચાલુક્યો, ત્યાંથી કેટલાક લોકો કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં સ્થાયી થયા, જેના સ્થાપક હતા વિષ્ણુવર્ધન. તો એમના જે પ્રદેશ છે, બરાબર, તો એ લોકો વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. અને એ પછી કેટલાક કલ્યાણીમાં ગયા તો એ કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. મિત્રો, હવે ચાલુક્ય વંશ હતો એની પડતી થઈ, બરાબર છે, એમની સત્તા હતી, બરાબર, એ ધીમે ધીમે નબળી પડી. તો એ પછી અહીંયા કયા વંશનો ઉદ્ભવ થયો? રાષ્ટ્રકૂટ વંશનો ઉદ્ભવ થયો. રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. અને આ વંશના પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. જે રાષ્ટ્રકૂટ વંશ છે એના પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો શાસકમાં સૌથી શક્તિશાળી શાસક હતો. જો ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશના શાસકમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રકૂટ વંશની જે સત્તા છે તો એમાં સૌ પ્રથમ રાજા કોણ હતો? તો રાજા ઇન્દ્ર પ્રથમ. અને સૌથી
પરાક્રમી શક્તિશાળી રાજા કોણ હતો? તો ગોવિંદ ત્રીજો. મિત્રો, આગળનો જે પણ વિષય છે, રાષ્ટ્રકૂટનો વિષય જે પણ બાબત છે, આપણને આગળના ભાગની અંદર જોઈશું. પ્રણામ.